હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે સન્ડેનો દિવસ અને આજે અમે લોકો જવાના છીએ વિન્ટર ડે માટે. ત્યાં અમુક એક્ટિવિટીઝ ને એવું હશે, એટલે જે હશે હું શેર કરીશ. મારા માટે બી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, તો ત્યાં જાશું તો સ્વાભાવિક છે ભૂખ તો લાગશે જ. અને ત્યાં છે પણ ભાવે ના ભાવે એવું થાય, એટલે એના માટે હવે હું અત્યારે લંચ પ્રિપેર કરું છું. લંચમાં બનાવું છું આવાકાડો સેન્ડવિચ અને પ્લેન ચીઝ સેન્ડવિચ તો બનાવું છું. અને તમને પછી તમારી સાથે બી એક્સપિરિયન્સ શેર કરીશ કે ત્યાંનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ, અને તમને બતાવીશ બી ખરી. તો જો આવાકાડો સેન્ડવિચ માટે મેં આવાકાડો મેશ કરી અંદર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સોલ્ટ અને લીંબુ એટલું નાખી અને મિક્સ કરીશ. અને બ્રેડ ઉપર પછી બટર અને આવાકાડો જે મેં કર્યું છે ને મેશ કરીને એ નાખીશ, એ લગાડીશ. અને એના પછી એની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી બીજી બ્રેડ મૂકીને બે બાજુ શેકી લઈશ. તો એ છે ને બેયને બહુ ભાવે છે અને સારું બી ખરી, એટલે હું વીકમાં એકવાર આપું એ બેયને. અને એ લોકોને છે ને આમાં અનિયન ને એવું નથી ભાવતું, કેપ્સિકમ ને એવું બધું એ કાઢી નાખે છે પછી. અને જો એ ભાવે ને તો બહુ મસ્ત લાગે. તો હું મારા માટે બનાવું ને તો એવું બધું નાખીને બનાવું, કારણ કે મને એ વધારે ટેસ્ટી લાગે. એટલે હું તમને બની જાય એટલે બતાવું. મારી સેન્ડવિચમાં નાખીશું આ ચીલી સ્લાઈસ. મને આવાકાડો ભાવે છે, પણ છે ને આજે મારી પાસે એક જ આવાકાડો હતું. હું કાલ લઈ આવતા ભૂલી ગઈ, એટલે પછી મેં આ બનાવી નાખ્યું. મને ઓલું મિલન જે બનાવે ને એ ઓછી સેન્ડવિચ ભાવે છે, સોસવાળી, પીઝા સોસવાળી. એટલે હું મારી આ સિમ્પલ બનાવીશ. અને મને તો છે ને સ્પાઈસી હોય ને મજા. બહુ જ સ્લીપી છે અહીંયા, એટલે મને થોડુંક ધ્યાન રાખવું પડે છે. આ લોકો આજ મોર્નિંગમાં છે ને એકવાર મોલમાં જઈ આવ્યા બ્રેડ ને એવું લેવા, એટલે અને મને કહે છે બહુ સ્લીપી છે, ધ્યાન રાખજે. બાકી આજે બહુ મસ્ત તડકો છે. સુરત દાદા દેખાય છે. સુરત દાદા વગર તો બધું નકામું છે. એટલો મસ્ત તડકો આવે છે ને, આમ એમ થાય કે અહીંયા છે ને સુરત દાદાની કિંમત સમજાય. હો ભાઈ, તડકાની કિંમત અહીંયા સમજાય. અહીંયા મોજ આવી જાય તડકો આવે ને એટલે આમ થાય કે વાહ. હા બેટા, સનસ્ક્રીન ને ઇટ્સ ઓકે. વાચ ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું. અમે લોકો જઈએ છીએ, ક્યાં જાય છે મિલન? ક્યાં? ન્યૂ કાલબે. હા, એક તો અહીંયા છે ને, જો અહીંયા બોર્ડ આવ્યું. નામ એટલા અઘરા હોય ને મને ઘડીકમાં યાદ ના રહે. હવે આ બધું બરફ ઓગળશે ને મિલન, તડકો આવશે એટલે 15-20 દિવસ જેવું રહેશે. જો ઓગળીને સાઈડમાં પાણી દેખાય. અહીંયા જ છે ને મેં બધાને વોકિંગ કરતા બહુ જોયા. જનરલી કોઈ આમ બહુ દેખાતું ન હોય, પણ આજે બધા વિટામિન ડી લેવા મિલન કે નીકળતા હોય. હવે ટાઈમ થયો છે વિટામિન ડીનો. અને હવે ગ્રીનરી દેખાય છે ને તો મને બહુ મજા આવે છે. બાકી અમે લોકો આવ્યા ને ત્યારે તો બધું વ્હાઈટ ને ગ્રે જ હતું. તો આમ થોડુંક છે ને એ વેધર કેવું લાગે ખબર, આમ થોડુંક આમ ડિપ્રેસિંગ ફીલ આવે. 1-2 દિવસ બહુ ગમે, પછી છે ને એમ થાય કે આ
આજ તો મને બહુ મજા આવી ગઈ. તડકો લાગે છે, મજા આવે છે. આ જો રિવર છે, નદી આખી જામી ગઈ છે. વિડીયોમાં પૂછું છું, દેખાય છે ને? એ લોકો શું જવાબ દેશે મને? અને રિયા, આ રિવર છે હો, જો આખી જામી ગઈ છે, ફ્રીઝ થઈ ગઈ છે, હે ને? ચાલી બી શકીએ. ગાડી ચલાવે દીકરા તું શિયાળો અહીંયા અમારા રિયાબેન સુઈ ગયા છે. તને નીંદર આવી ગઈ હતી, અનાયાને નીંદર આવી ગઈ હતી. એ ઉઠી ગઈ બોલી એટલે. હવે જઈએ અને બતાવીએ તમને બી. Jag förstår att det är nog i svenska kurs. Ja. Men det är svårt om man är i jobb hela Jo, dagen. jag vet. Hej och hej. Har du TV? Do you have a television? TV? Ja, heter det på svenska? Ja. Yeah, but I never connected to national. No, Only no. connected to YouTube. Yes. That's Okay. how I Put chocolate inside ઓકે. like this. ઓકે. And then, but now it's a bit. Okay. Ja, might be, no, nu är ganska hett i det jag nu. tror nog att det var som varmast mot det svart det hela. Nu har det ju varit hemma hela tiden. Som salvete och det. Where's my beautiful wife? ટ્રાય કરો ને, મને રિવ્યુ દે. નો, ઇટ્સ નોટ હોટ. It's not hot. No. And after this, all your clothes will smell like Nice. just a little bit sad. Let's start speaking again. This is really typical. This is a typical Finnish afternoon in winter. A lot of families go out like this, skiing, just sledging in the snow.
આજનો વિન્ટર ડે અમે બધાએ ખૂબ એન્જોય કર્યો. લાસ્ટ સન્ડે અમે લોકો ગયા હતા અને ગર્લ્સે સ્નોમાં સ્લાઇડિંગ કર્યું અને ખૂબ એન્જોય કર્યું. ગર્લ્સે શું, અમે લોકો બી એટલું એન્જોય કર્યું અને ત્યાં લોકો બધા સ્કીંગ બી કરતા હતા અને કેમ્પ ફાયર સ્નેક્સ ટ્રાય કરી મેં, જે તમને આગળ બતાવ્યું, બનાના કેમ્પ ફાયર ચોકલેટ. બહુ મસ્ત હતું. એ લોકો ફિનિશમાં શું કહે છે કહું, ન્યોત્યો બનાની સમથિંગ એવું કંઈક કહેતા હતા. અને બસ જો રિટર્નમાં હવે અમે લોકો સેન્ડવિચને એન્જોય કરતાં કરતાં ઘરે જઈએ છીએ. અને વોઇસ ઓવર એટલા માટે મારે લેવો પડ્યો કારણ કે ગાડીમાં છે ને, ફોર વ્હીલમાં અમારે સોંગ ચાલુ હતા, તો એ મારા મગજમાંથી જ નીકળી ગયું. એટલે પછી કોપીરાઇટનો પ્રોબ્લેમ રહે, એટલા માટે વોઇસ ઓવર કરવો પડ્યો મારે અહીંયા. બસ બાકી ઇટ્સ અ રિયલી ફન એન્ડ મેમોરેબલ ડે ફોર ઓલ ઓફ અસ. તો બસ ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી વ્લોગ એન્ડ કરી લીધો હતો, પણ પછી મને લાગ્યું કે આ ક્યુટ મોમેન્ટ પણ શેર કરું. ઘરે આવી ગયા પછી અનાયા, રિયા અને મિલન ઘર પાસે સ્નોમાં રમવા લાગી ગયા અને સ્નોમાં રમવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આ રીતે અમારો આજનો ફન વિન્ટર ડે એન્ડ થયો. બાય, જય શ્રી કૃષ્ણ.